હેલો, વેલકમ વિદ્યાર્થી મિત્રો. આપણા મેથ્સ ગુરુ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે ગાલા એસાઇનમેન્ટ પેપર સોલ્યુશન 2નું સોલ્યુશન આગળ વધારશું, જેમાં આપણે વિભાગ સીમાં 43મો પ્રશ્ન પહોંચ્યા છીએ. આ 43મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આપણું 10મું ચેપ્ટર વર્તુળમાંથી આવે છે અને એ છે પ્રમેય 10.1. તો 10.1 પ્રમેયનો અત્યારે મિત્રો આપણે અભ્યાસ કરવાનો છે. તો ચાલો 10.1 પ્રમેયનો આપણે અભ્યાસ કરીએ. એની પ્રતિજ્ઞા કંઈક આ રીતે છે કે સાબિત કરો કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક, માની લો કે આપણે આ વર્તુળનું કોઈ બિંદુ પી છે, તેમાંથી દોરેલો સ્પર્શક, આ રીતનો સ્પર્શક, વર્તુળના કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક બરાબર છે, એ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. એટલે કે આ જે સ્પર્શ બિંદુમાંથી એક જે ત્રિજ્યા પસાર થાય વર્તુળના કોઈ બિંદુએ, બરાબર છે, આ કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક બરાબર એ સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યાને લંબ છે, એમ આપણે સાબિત કરવાનું છે. ચાલો, તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે XY કરીને, બરાબર, XY કરીને સ્પર્શક પસંદ કરી લઈએ અને આપણે આના પક્ષમાં જરૂરથી લખશું. પક્ષમાં શું લખશું મિત્રો? કે ઓ કેન્દ્રિત, બરાબર, આને નામ આપી દઈ, ઓ કેન્દ્રિત વર્તુળમાં, ઓ કેન્દ્રિત વર્તુળમાં પી બિંદુએ દોરેલો સ્પર્શક XY રેખા છે. બરાબર છે, ઓ કેન્દ્રિત વર્તુળમાં પી બિંદુએથી દોરેલો સ્પર્શક XY રેખા છે. ચાલો, હવે આવશે સાધ્ય. હવે વિદ્યાર્થી મિત્રો સાધ્યમાં શું આવશે? તો કે સાધ્યમાં સાબિત કરવાનું છે કે ઓપી લંબ XY, એટલે ઓપી એટલે કે આ વર્તુળની ત્રિજ્યા અને સ્પર્શક XY બંને પરસ્પર લંબ છે, જેને આપણે સાબિત કરવાનું છે. હવે આવશે સાબિતી. તો સાબિતીમાં સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે એક ક્યુ બિંદુની પસંદગી કરવાની છે. પી સિવાયના મિત્રો, આપણે પી સિવાયના, પી થી અલગ હોય, ભિન્ન હોય એવા, બરાબર છે, પી થી ભિન્ન મિત્રો, અહીં કહેશું આપણે પી થી ભિન્ન હોય તેવું, પી થી ભિન્ન હોય તેવું કોઈ બિંદુ ક્યુ સ્પર્શક પર લેતા અને OQ દોરતા. જો કે આપણે OQ દોરશું નહીં. અહીંયા વિદ્યાર્થી મિત્રો, અહીંયા કોઈ બિંદુ ક્યુ લેવાનું છે અને OQ ને આપણે કાલ્પનિક રીતે નિર્દેશિત કરશું, આ રીતે ત્રુટક વડે, આ રીતે OQ લેતા. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, બરાબર છે, પી બિંદુમાંથી આપણે ક્યુ બિંદુમાંથી આપણે આ બેને જોડી દેતા જોઈ શકીએ છીએ કે જો ક્યુ એ અંદરના ભાગમાં હોય, આ ક્યુ બિંદુ છે અંદરના ભાગમાં હોય, ક્યુ એ અંદરના ભાગમાં હોય તો શું થાય? આપણે કલ્પના જ કરવાની છે, જસ્ટ કે આ ક્યુ બિંદુ છે અંદરના ભાગમાં હોય તો ક્યુ બિંદુ અંદરના ભાગમાં હોય તો આખી રેખા અંદર જાય, બરાબર, આ રીતે. અહીંયા આ રેખા જે છે ક્યુ કરીને રેખા છે એ પણ અંદર જાય. અંદર જાય એટલે શું થાય કે PQ રેખા છેદિકા બની જાય. તો
PQ છેદિકા બનશે. પણ જે શક્ય નથી મિત્રો, પણ આપણે PQ ને છેદિકા બનાવવાની નથી. બનશે જે શક્ય નથી, કારણ કે PQ છે એ સ્પર્શક છે. કારણ કે PQ એ સ્પર્શક છે. એટલે PQ રેખા એક આપણે જસ્ટ એક્ઝામ્પલ લીધું કે માની લો કે ધારો કે આ PQ રેખા છે એ અંદરની બાજુ વહી જાય તો શું થાય, તો કે PQ અંદરની બાજુ વહી જાય તો એ તો છેદિકા બની જાય, બરાબર, સ્પર્શક બની શકે નહીં. અને એ કન્ડિશનમાં તો મિત્રો આપણે જાણીએ છીએ કે એવું તો આપણે લેવાનું નથી. કારણ તો કે આપણે જાણીએ છીએ કે PQ છે એ PQ જો સ્પર્શક છેદિકા બની જાય તો XY પણ કેવી બની જાય, છેદિકા બની જાય. એના જેવું છે, એની સાથે સાથે. એટલા માટે ચાલો હવે તો Q છે એ બહારના ભાગમાં છે, બરાબર. આના ઉપરથી નક્કી થાય કે બિંદુ Q, બરાબર છે, તેથી Q એ વર્તુળના બહારના ભાગમાં છે. તો Q છે એ વર્તુળના બહારના ભાગમાં છે એમ સાબિત થયું. હવે Q વર્તુળના બહારના ભાગમાં હોય તો OQ અંતર એ વધી જાય, કારણ કે બહાર આવી ગયું બિંદુ. P છે હજી વર્તુળ ઉપર છે, જ્યારે Q છે એ બહાર આવી ગયું એટલે અંતર વધી જાય. તો અહીં લખી શકીએ તો તેથી બહુ એક સરસ તારણ લખી શકીએ. તો તેથી OPG છે મિત્રો, OP છે એના કરતા OQ અંતર વધી જાય, બરાબર. આ એક મહત્વની સિદ્ધિ છે કે OP કરતા OQ અંતર છે એ વધી જશે. ચાલો તો હવે આગળની સ્થિતિમાં આપણે પ્રમેયને આગળ વધારીએ. તો હવે કહેવાનું થાય કે આ જ રીતે, બરાબર છે, આ જ રીતે વિદ્યાર્થી મિત્રો શું થાય તો કે તમામ જે P સિવાયના તમામ બિંદુઓ માટે આ વસ્તુ શક્ય બને. તો P સિવાયના તમામ બિંદુઓમાં આમ થાય, અને તમામ બિંદુઓમાં આમ થાય એટલે કહી શકાય કે તેથી માટે OP એ ટૂંકામાં ટૂંકું, બહુ સરસ શબ્દ છે, ટૂંકામાં ટૂંકું, બરાબર છે, ટૂંકામાં ટૂંકું અંતર છે, બરાબર છે. OP એ ટૂંકામાં ટૂંકું અંતર છે. આને તમે લઘુત્તમ અંતર પણ લખી શકો. અને ટૂંકામાં ટૂંકું જો અંતર હોય તો વિદ્યાર્થી મિત્રો આપણો પ્રમેય સાબિત થઈ જાય. ટૂંકામાં ટૂંકું અંતર છે તો પ્રમેય સાબિત થઈ જશે. શું થશે તો કે OP લંબ XY, OP લંબ XY છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ખૂબ સરસ મજાનો પ્રમેય છે. 10.1 એકદમ નાનકડો પ્રમેય છે, બરાબર. અને એને તમે વિદ્યાર્થી મિત્રો થોડીક જ વારમાં યાદ રાખી, સમજીને યાદ રાખી શકશો. તો તૈયાર કરી લેશો અને આને તૈયારીમાં રાખી દેજો. તો વિદ્યાર્થી મિત્રો તૈયારી કરતા રહો, કામ કરતા રહો અને મસ્ત રહો.